मैं रोहित आर्या। सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा। મુંબઈના પવઈ વિસ્તારમાં ટ્રાફિકથી બિઝી રહેતા મરોલ વિસ્તારમાં એક શખ્સે સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવી લેતા આખી મુંબઈમાં દોડધામ મચી ગઈ. કિડનેપરને કોઈએ માનસિક રોગી કહ્યો, અનેક લોકોએ ક્રૂર સિસ્ટમનો વિક્ટિમ ગણાવ્યો. પણ 2 કલાકના આ ઘટનાક્રમે સમગ્ર દેશને હચમચાવી દીધો. 17 બાળકોના કિડનેપિંગની માહિતી મળતા પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રીના ફોન રણકવા લાગ્યા અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સ્ટુડિયોની બહાર ખડકી દેવાઈ અને મહાવીર ક્લાસિક બિલ્ડિંગની બહાર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું. કિડનેપર રોહિત આર્યાએ જે સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવ્યા તે એક્ટિંગ ક્લાસના સ્ટુડન્ટ્સ હતા. ઓડિશનના નામે બાળકોને બોલાવીને સ્ટુડિયોનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને કિડનેપર રોહિત આર્યાએ વિડીયો બનાવી પોલીસને મોકલ્યો અને પોતાની ડિમાન્ડ મૂકી. कुछ ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है और मेरे कुछ सवाल है. मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए. मुझे दूसरा कुछ नहीं चाहिए. ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है. कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है. सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है. 17 બાળકો કેડમાં હતા અને કિડનેપરનો વિડીયો સામે આવતા મુંબઈ પોલીસ ચોંકી ગઈ. બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ મદારી જેવી જ સ્થિતિ પામી પોલીસે બાળકોનો જીવ બચાવવા કોઈ જોખમ લેતા પહેલા કિડનેપર સાથે ચર્ચા કરી. પણ રોહિત આર્યાએ દરવાજો ન ખોલ્યો. કિડનેપરે પોલીસને વિડીયો મોકલી ડિમાન્ડ મોકલી. ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है. लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ. अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा ज़रूर. इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो. પોલીસની એક ટીમ રોહિત સાથે વાટાઘાટોનો પ્રયાસ કરી રહી હતી તો બીજી પોલીસ ટીમ સ્ટુડિયોના બાથરૂમની બારીમાંથી પ્રવેશી અને રોહિત આર્યાને કાબૂમાં કરવાની કોશિશ કરી. પરંતુ રોહિતે પ્રતિકારની કોશિશ કરતા પોલીસ ફાયરિંગમાં ઘાયલ થઈ ગયો, પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થઈ ગયું. પોલીસે તુરંત સ્ટુડિયોમાંથી 16 બાળકો અને એક મહિલાને સહી સલામત બહાર કાઢી. પ્રાથમિક તપાસમાં પોલીસે કહ્યું કે કિડનેપર રોહિત આર્યા પાસેથી એક એરગન અને કેટલાક કેમિકલ મળ્યા છે, જેની તપાસ ચાલુ છે. क्राइम सीन का सर्च और बाकी चीज़ें चल रही है, उसके बाद ही हम कह पाएंगे कि हथियार वगैरह था क्या. लेकिन प्राइमा फेसी एक एयर गन और बाकी कुछ केमिकल्स वगैरह वहाँ पे दिख रहे हैं. કિડનેપિંગની આ ઘટનાને લોકો મદારી ફિલ્મ સાથે સરખાવી ક્રૂર સિસ્ટમની નિષ્ફળતા ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં દાવો થઈ રહ્યો છે કે દીપક કેસરકરના સમયે આરોપીને મળ્યો હતો કોન્ટ્રાક્ટ, શાળાના રિનોવેશનનો મળ્યો હતો પ્રોજેક્ટમાં પૈસા અટકતા રોહિત આર્યા આર્થિક સંકળામણમાં હતો. 17 બાળકોના 1 મિનિટ 45 સેકન્ડના કિડનેપિંગે આખા દેશને હચમચાવી દીધો છે. ત્યારે સમગ્ર ઘટનાની તપાસમાં મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે તપાસ કરવાનો પોલીસે નિર્ણય લીધો છે. बहुत ही अलग तरीके का ये सारा मामला सामने आया हुआ है और जिस प्रकार से 17 बच्चों को उन्होंने अगवा करके या उनको अलग कारण से बुला के और फिर उनको कैप्टिव रखकर जिस प्रकार से धमकी देने का काम किया और उनकी जान को खतरे में डालने का काम किया, मुंबई की पुलिस ने बहुत अच्छा कार्य करके और एक बहुत सटीक ऑपरेशन किया और जो आरोपी है उसकी उस ऑपरेशन में मृत्यु हुई है और 17 बच्चों को बिल्कुल कोई खरोच भी न आते हुए उनको बाहर निकाला है. રોહિત આર્યાએ આત્મઘાત કરવાને બદલે બાળકોને કિડનેપ કરવાનો અને પોલીસની ગોળીથી મરવાનું મનોમન નક્કી કરીને બાળકોને બંધક બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારે આખી ઘટના બાદ વ્યવસ્થા અને તંત્રમાં બેઠેલા કેટલા લોકો જવાબદાર છે તેની તપાસ કરવાની માંગ થઈ રહી છે.